આપણી વચ્ચે આપણા લોકલાડીલા સંસ્થા જે મધ્યઝોન મીડિયા ઇન્ચાર્જ છે અને સત્યેનભાઈનું પોતે સન્માન કરીશ અને શ્રદ્ધાબેનને રાજેશભાઈ આ સાથે આપણા મહામંત્રીશ્રીઓ છે એનું આપણે શાબ્દિક સ્વાગત કરીએ છીએ। ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે સંકળાયેલા સૌ પરિવાર છે। દેશને લગભગ 30 વર્ષ પછી સંપૂર્ણ બહુમતી સાથેની ભારતીય જનતા પાર્ટીની સરકાર મળી। 16 મે પછી આ દેશમાં નવી સરકાર દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આ દેશના વિકાસના કામનો પ્રારંભ કર્યો। દેશ પણ જાણે છે કે વિકાસવાદની રાજનીતિનો આધાર બનાવીને ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યના લગભગ 13 વર્ષના મુખ્યમંત્રી પદના કાર્યભાર સંભાળ્યા પછી દેશમાં આદરણીય મોદી સાહેબ વડાપ્રધાન બનતા એ ઘડીને અને આજને વડાપ્રધાન પદના કાર્યકાળને 9 વર્ષ થયા। મુખ્યમંત્રી પદનો કાર્યકાળ ગણીએ તો 13 વર્ષ બીજા। એટલે કે આ દેશમાં જાહેર ક્ષેત્રમાં કોઈ અતિ મહત્વની જવાબદારી સંભાળી રહેલા નેતા લગભગ 21 વર્ષ સુધી જેણે એક પણ રજા ભોગવી નથી એવા નેતાના નેતૃત્વમાં દેશમાં કેટલો બદલાવ આવ્યો, વિશેષ કરીને આ 9 વર્ષમાં એની હું આપ સૌને ટૂંકી વાત કહીશ। આ દેશમાં સેવા ભાવ સાથે સરકાર કેવી રીતે કામ કરી શકે, દેશમાં સુશાસનની કલ્પના સાથે આઝાદીના તત્કાલીન સ્વતંત્ર વીરો શહીદોની કલ્પના અનુસાર ભારત કેવું હતું એની કલ્પના, એ બધા જ સપનાને જો કોઈએ પૂરા કરતા જોઈ શક્યા હોય તો આ 2014 પછીના ગાળામાં સુશાસન સાથે, અને આપણે પણ એના સાક્ષી છીએ કે આ દેશમાં ગરીબી હટાવોના સૂત્રો આવ્યા। ગરીબી આપણા દેશના વિકાસને રોકે છે, આ ગરીબી હટવી જોઈએ એ માટેની નાની મોટી કલ્પનાઓ સાથેની યોજનાઓ પણ બની, પરંતુ સાચા અર્થમાં ગરીબી દૂર કરવાનું કામ વિશ્વએ પણ જેને નોંધ લેવી પડે એવું ગરીબ કલ્યાણનું કામ છેલ્લા 9 વર્ષમાં આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં થયું। આ દેશમાં હિન્દુસ્તાનના ઇતિહાસમાં પહેલી વાર 41 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા, એ ઘટના પહેલી વાર બની। ગરીબીને નાથવા માટેના કેવા પગલાં લીધા આપણે પણ જાણતા હતા કે ગરીબીની જ્યાં સુધી એક્સ્ટ્રીમ પોવર્ટી જેને કહીએ આપણે, એ એક્સ્ટ્રીમ પોવર્ટી વિશ્વની ડેફિનેશન પ્રમાણે પર કેપિટાના એક વ્યક્તિની મૂળતઃ આવક કેટલી છે એના આધારે, એની આવકના આધારે એની ગરીબી નક્કી થતી। વિશ્વમાં એવું કહે છે કે જેને ગરીબી ગણી શકાય એવી લોએસ્ટ ઇન્કમ જેની હોય તો એનું $1.9, હું કદાચ વિષયાંતર થઈ જાવ તો માફ કરજો પણ હું પેલું ડિટેલિંગ કરવાની આદતના કારણે થોડોક ટૂંકમાં કહું તો ગરીબી દૂર કરવા માટેના જે, માનો કે ગામડાઓમાં આપણે રોડનું જાળું બનાવીએ, પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજનાઓ બનાવીએ, એ પણ ગરીબી નિવારણનું કામ કરે। ગરીબને ઉજ્જવલા યોજના પહોંચાડો, ગરીબને ઇલેક્ટ્રિસિટી પહોંચાડો, ગરીબને એમ્પ્લોયમેન્ટ જનરેટ થાય એ માટેના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરો તૈયાર થતા હોય એને એમ્પ્લોયમેન્ટ મળે ત્યાં સુધી કે આ દેશમાં નરેગા જેવી યોજનાઓ ચાલતી હોય, એ બધી જ યોજનાઓ છેવટે તો ગરીબી નિર્મૂલનનું કામ કરતી હોય છે। અને એવા સમયે આ ગરીબો 41 કરોડ લોકો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા, સૌથી મોટું ગરીબને નુકસાન થતું હોય તો કરપ્શનનું થતું, કારણ કે એના માટે નીકળેલો 1 રૂપિયો એના ત્યાં સુધી પહોંચતો નહોતો। આપણે જાહેરમાં પણ એવા સત્તાધીશોને સાંભળ્યા છે કે જે અમે 1 રૂપિયો ગરીબ માટે મોકલીએ છીએ અને 15 પૈસા પહોંચે છે, તો એ ગરીબને
સંપૂર્ણપણે રૂપિયો પહોંચાડવાનું કામ ટેકનોલોજીના માધ્યમથી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી 380 થી વધારે યોજનાઓના સીધા નાણાં ગરીબ માટેના એ ગરીબને મળતા થયા, એટલે ગરીબના જીવનમાં બહુ મોટો બદલાવ આવ્યો. તો ગરીબ કલ્યાણનું કામ થયું, સુશાસનનું કામ થયું, સેવાનું કામ થયું. એક કમ્પેરિઝન હું તમને એટલા માટે આપીશ કે 2014 પહેલા આ દેશમાં વિદેશ નીતિની વાત કરીએ, અર્થનીતિની વાત કરીએ, સુરક્ષા નીતિની વાત કરીએ કે આ દેશમાં જીઓ પોલિટિકલ સ્થિતિ હોય, આ દેશની સ્થિતિ કેવી હતી કે રોજ કૌભાંડો બહાર આવતા, આપણી આજુબાજુના દેશના લોકો આપણે ત્યાં કાંકરી ચાળો કરી જતા, આતંકવાદ ચરમસીમાએ હતો. આ દેશનું એવું કોઈ મહત્વનું રાજ્ય, દેશ કે સિટી નહોતું કે જ્યાં આતંકવાદની ઘટનાઓ નહોતી થતી. આ બધામાંથી બહાર આવીને આતંકવાદના ઉદ્ગમ સ્થાન ઉપર સર્જિકલ સ્ટ્રાઇક ને એર સ્ટ્રાઇક કરવાનું કામ કર્યું હોય ને તો આ 9 વર્ષમાં થયું છે. 370 જેવી કલમ કે જે આ દેશમાં અલગાવવાદની માનસિકતા ઊભી કરતી હતી. જમ્મુ કાશ્મીરના રહીશોને ક્યારે આ દેશમાં ભળવા દેવાની માનસિકતામાં સૌથી મોટું અવરોધ કરતું આ 370 ની કલમને દૂર કરવાનું કામ કર્યું હોય તો આ 9 વર્ષના ગાળામાં થયું છે. આપણે સમાનતાની વાતો કરી છે, શ્રી સમાનતાની વાતો કરીએ છીએ, તો ટ્રિપલ તલાકનો કાયદો અને ટ્રિપલ તલાકના કાયદાને પણ દૂર કરીને જે સમાજમાં એક પ્રકારે નાસુર હતો, પરાણે બહેનો, મુસ્લિમ બહેનો આ યાતનામાં સડતી હતી, એને બહાર કાઢવાનું કામ કર્યું હોય તો ટ્રિપલ તલાકના કાયદાએ. અને ભારતનો રાષ્ટ્રનો આત્મા કહી શકાય એવું કામ વર્ષોથી કહેવાય કે લગભગ સેંકડો વર્ષોનો ઇતિહાસ ભવ્ય રામ મંદિરનું નિર્માણ, એ ભારતના રાષ્ટ્રીય આત્માનું આ ભવ્ય રામ મંદિર બનતું હોય તો એનું એક કારણ છે આ 9 વર્ષના શાસનકાળમાં સરકારે જે પ્રકારે આ દેશની ભાવનાને સમજીને આદર કર્યો એનું આ પરિણામ છે. ગુજરાતની વાત કરીએ તો પણ આપણે જોઈ શકીએ છીએ, પણ દેશમાં બાબા વિશ્વનાથનું કોરિડોર હોય, મહાકાલ કોરિડોર હોય, મહાકાલના દર્શનાર્થે જે ગયા છે એમને ખબર હશે કે અત્યારની સ્થિતિને પહેલા બાબા વિશ્વનાથની જેમ કેવી સ્થિતિ હતી ગલીઓમાં, આ આપણા ધાર્મિક આસ્થાના કેન્દ્રોની સ્થિતિ શું હતી. ગુજરાતમાં અંબાજીની વાત કરીએ, 500 વર્ષ પછી મહાકાળી માતાજીના મંદિર ઉપર ધજા ફરકાવવાનું કામ હોય, સોમનાથનું જીર્ણોદ્ધાર કરવાનો હોય, સોમનાથનો જીર્ણોદ્ધાર પછી પણ ત્યાં જે લાઇટ બધા જે વ્યવસ્થા ઊભી કરી છે, ચાહે દ્વારકામાં, બેટ દ્વારકામાં અતિક્રમણ દૂર કરવાનું કામ હોય, કંઈક કહેતા કેટલા સબ્જેક્ટ ઉપરનું કામ આ 9 વર્ષનું કહે છે. અને સૌથી મહત્વનું કામ છે કે આર્થિક નીતિ, મોંઘવારી જે સામાન્ય રીતે જનસમાજમાં નડતી, આ બધી જ દિશાઓમાં ખૂબ મોટું કામ થયું છે. વિશ્વ આજે એક નાનકડું ગામડું બની ગયું છે. વિશ્વની કોઈ પણ ઘટના બીજા દેશોને અસર કરે ને કરે જ. તમારે રશિયા યુક્રેનનું યુદ્ધ થયું છે તો એના પડઘા વિશ્વના બધાને લાગે. જે પ્રકારે ઓઇલ પ્રોડ્યુસ કંપની ઓપેક જેને કહીએ છીએ આપણે, એ કન્ટ્રીના જે સ્થિતિના જે આંતરિક ઝઘડાઓ છે ને જેના કારણે એમણે નીતિ બદલી, એની અસર વિશ્વના તમામ દેશોને થાય. ત્યારે ભારત એક નવા પ્રકારે પોતાની જાતને સક્ષમ કરીને બહાર આવ્યું છે. હિન્દુસ્તાનના ઇતિહાસમાં આપણે સૌર ઉર્જાનું કામ અને સોલર પોલિસી લાવે એવું નહીં, વિશ્વમાં જે સોલર એલાયન્સ બનશે ને એનું નેતૃત્વ ભારત કરવાનું છે. આમ લાગે આપણને આ નાનું કામ છે કે આ ઉર્જા પ્રોડક્શન કરવાનું કામ નાનું છે, પણ આ અર્થનીતિ માટે ખૂબ મહત્વનું છે. કોઈ પણ દેશ હોય એ દેશમાં ઇલેક્ટ્રિકલ કન્ઝપ્શન કેટલું છે, ઉર્જાનું વપરાશ કેટલો છે, એના આધારે એ દેશની પ્રગતિ નક્કી થાય. ભારતમાં પર હેડ 900 વોટનું વપરાશ હતો. આ વિષય નવા છે પણ તમને સમજાવું. 900 વોટ એટલે એક ઇલેક્ટ્રિક ફેન ચાલે એ 100 વોટનો હોય, કે માણસ ઇલેક્ટ્રિસિટી 900 વોટથી પર હેડ વાપરતો, પર હાઉસ વપરાતો. હવે વિશ્વના દેશોમાં કેટલું હોય તો યુરોપમાં 9000 વોટ હોય અને આપણે 900 વોટ. કારણ શું? આપણી પાસે એનું પ્રોડક્શન પણ નહોતું. આ 6 લાખથી વધારે ગામડામાં આપણે વીજળી પણ પહોંચાડી નથી. હવે પહોંચાડવાનું કામ આ 9 વર્ષમાં થયું છે. એના કારણે કન્ઝપ્શન વધ્યું છે. કન્ઝપ્શન વધ્યું છે એ અર્થમાં જ્યારે ઇકોનોમિક ડેવલપમેન્ટ થાય ત્યારે ઇલેક્ટ્રિસિટીનું કન્ઝપ્શનનો વપરાશ ખૂબ મોટો રોલ કરે.
અને એના માટે અત્યારે 1500 વોટનું વપરાશ છે. જે 900 વોટ હતું એના બદલે 1500 વોટનું વપરાશ છે. અને એ પણ હવે પરંપરાગત રીતે, એટલે જે ઓઇલ પ્રોડ્યુસ કન્ટ્રી, જે આપણને બળતણના ભાવ ક્યાંક વાંચીએ કે બેરલના ભાવ આટલા થયા એટલે આપણને એમ થાય મોંઘવારી વધશે, અને હું કોન્ફિડન્ટલી કહું છું કે આજે પણ એની અસર એટલી થાય છે. પણ આવનારા 2-3 વર્ષમાં ભારત જ્યારે સસ્ટેનેબલ આ પોતાની ઉર્જા જ્યારે ઊભી કરશે ત્યારે એ આત્મનિર્ભર બનશે. એટલે ભારતને જે હાઇડ્રો કે કાર્બન આધારિત જે વીજળી પેદા થાય છે એના બદલે આખા વિશ્વમાં સોલરનું જે પ્રોડક્શનનું નેતૃત્વ કરશે. એટલે આપણે બીજી વીજ આધારિત જે ઇન્ડસ્ટ્રી છે કે જે કંપનીઓ છે જેને આપણે મોંઘું આપણે જે આયાત કરીએ છીએ, આજે પણ ક્રૂડ ઓઇલ આયાત કરીએ છીએ, આજે પણ ફર્ટિલાઇઝર આયાત કરીએ છીએ, આ બધી આયાતો ઘટશે. એક રીતે જોઈએ તો એગ્રીકલ્ચરનો ખૂબ મોટો રોલ થયો છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિથી વાત કરીએ કે ત્યાંથી માંડીને જે નવા રિફોર્મ્સ લાવ્યા છે એગ્રીકલ્ચર ક્ષેત્રમાં, એમાં ખૂબ મોટું મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ખૂબ મોટો બદલાવ છે. સર્વિસ સેક્ટરમાં ખૂબ મોટો બદલાવ છે. સર્વિસ સેક્ટરમાં કોવિડ આવ્યા પછી તો એટલો મોટો બદલાવ આવ્યો છે. કારણ કે આપણે ત્યાં જાણીએ છીએ કે ઓનલાઈન વર્ક ફ્રોમ હોમ, અને એના કારણે વિશ્વની એવી બધી કંપનીઓ ભારતમાં કામ કરતી થઈ છે. અને ભારતમાં, કારણ કે જે કંપની ફ્લોરિડાની હોય એ ફ્લોરિડાની કંપનીને ત્યાં બેસીને કામ કરવું એના કરતાં મુંબઈ કે બેંગ્લોર જેવી સિટીમાં બેસીને કામ કરવું સરળ પડે. એટલે સર્વિસ સેક્ટરમાં પણ ભારતની આ યુવા ટેલેન્ટને તક મળી છે. એગ્રીકલ્ચર સેક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટર, સર્વિસ સેક્ટર, ટુરિઝમ પણ ભારતનું ખૂબ વધ્યું છે. એટલે એક પ્રકારે ભારતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્લ્ડ ક્લાસ થયું છે. દુનિયામાં જે પ્રકારે ચાઇના માટે નેગેટિવ સેન્ટિમેન્ટ હતું, આમ જ્યારે વિષય બહુ મોટો છે પણ કહું તો આખા વિશ્વનો વેપાર કાં તો અમેરિકા અને ચાઇના બે વચ્ચે ચાલતો. ચાઇના પ્રોડક્શન કરે, વાપરે અમેરિકાના બીજા દેશો વાપરે. પણ ચાઇનાની જે નકારાત્મક, જે નેગેટિવ સેન્ટિમેન્ટ ઊભી થઈ વિશ્વમાં, એના કારણે ચાઇનાના જે મેન્યુફેક્ચરિંગ કરતા લોકો એ બધા ક્યાં શિફ્ટ થયા? તો બાજુમાં વિયેતનામ છે. તો વિયેતનામ તો ખૂબ નાનું છે, એની તો એક ક્ષમતા નથી. તો આ બધા જ ઇન્ડસ્ટ્રી વાળા લોકો હિન્દુસ્તાનમાં શિફ્ટ થયા. એટલે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ભારતનું અત્યારે ટોપ પર છે અને હજુ પણ ખૂબ વધવાનું છે. અને એમાં પણ આપણે ત્યાં સૌથી વધારે ગુજરાતમાં છે. ગુજરાતનો વિષય લેવું તો પાછો બહુ લાગુ થઈ જશે. પરંતુ એ એફડીઆઈ વધ્યું એટલે બીજા દેશોનો ભારત પ્રત્યેનો વિશ્વાસ વધ્યો, બીજા દેશોનો ભારતની સરકારની નીતિઓ પર વિશ્વાસ વધ્યો, બીજા દેશોએ ભારતની જે એન્વાયરમેન્ટ થયું છે આ ફ્રેન્ડલી વાતાવરણ, કારણ કે આદરણીય મોદી સાહેબનું એ સૂત્ર રહ્યું છે, ઇઝ ઓફ લિવિંગ ફોર સિટીઝન માટે ઇઝ ઓફ લિવિંગ થવું જોઈએ, અને ઇન્ડસ્ટ્રી માટે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ થવું જોઈએ. એટલે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ક્યારે થાય કે તમે ફેસલેસ કરો. જેટલું તમારા ટ્રાન્સપરન્સી આવે ટેકનોલોજી, એટલી જ એનાથી એની પારદર્શિતા વધે. ફેસલેસ એટલે કોઈને મળવાનું નહીં. હું મારા વિભાગની વાત કરું, મને સચિનભાઈ આગ્રહ કર્યો કે તમારા વિભાગની વાત કરજો, તો હું જે વિભાગનો રાજ્ય કક્ષાનું કામ સંભાળું છું એની વાત કરું તો ટેલિકોમ વિભાગમાં બે વિભાગ છે, ડીઓટી અને ડીઓપી. ડીઓટી એટલે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન અને ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ. આ બંને વિભાગમાં છેલ્લા 2 વર્ષમાં, હું તો 2 વર્ષથી જ જોઉં છું, આ 7 જુલાઈએ મને 2 વર્ષ પૂરા થશે, એટલે 2 વર્ષ પણ પૂરા થયા નથી. આ 2 વર્ષમાં તમને કહું કે આ ટેલિકોમ ક્ષેત્ર એ છે કે જ્યાં 2G 3G ના કૌભાંડો આવતા, મંત્રી સંત્રી જેલમાં જતા, કરોડો જેને વાંચી ના શકાય એટલા મીંડા પાછળ લગતા, એ જ સ્પેક્ટ્રમ ઓક્શન થયેલું અને હમણાં 5G નું ઓક્શન થયું. અને 5G નું ઓક્શન થયું ત્યારે એક સુનિલ મિત્તલ કરીને ઉદ્યોગપતિ છે, તમે નામ સાંભળ્યું છે એરટેલના, એમણે શું કહ્યું કે આજે સવારે અમે સ્પેક્ટ્રમ માટે એપ્લાય થયા અને સાંજે અમને એલોટમેન્ટ લેટર મળ્યો, અમારે કોઈને મળવાની જરૂર ન પડી. એ જો કરી શક્યા હોય તો આ વિભાગ કરી શકે. એનું કારણ છે ટ્રાન્સપરન્સી, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ. રિફોર્મ્સ લાયા, એ રિફોર્મ્સ બહુ મોટા છે, ચાહે ડબ્લ્યુપીસી રિફોર્મ, હું બહુ ટેકનિકલ વર્ડ્સ નહીં બોલું, પણ આ દેશમાં 20 વર્ષથી ડિજિટાઇઝેશનનું કામ અટકી પડેલું. કારણ કે ટેલિકોમ ક્ષેત્ર એવું છે કે એની એક ઓફિસ મુંબઈ હોય, કલકત્તા હોય, આ બધાનું ડિજિટેશન કરવાનું 30 લાખ એન્ટ્રીઓ અમે કરાવડાવી 7 થી 8 મહિનામાં. અમુક વધારે પડતા જે રેગ્યુલેટર હતા બધા દૂર કર્યા. સાકપા એટલે માનો કે એરપોર્ટની આજુબાજુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરવું હોય તો ટેલિકોમની પરમિશન લેવી પડે. અરે કોઈ પાયલોટને પાયલોટ થવું હોય ને તો અમારા વિભાગની એક્ઝામ આપવી પડતી. હવે આ બધું છોડી દીધું કે ભાઈ પાયલોટની એક્ઝામ એનો એરપોર્ટ ઓથોરિટીનો એ વિષય નક્કી કરે, એનો જે મિનિસ્ટ્રી છે નક્કી કરે. આ બધી જ રીતે રિફોર્મ્સ લાવ્યા. પોસ્ટમાં તો કોઈએ કલ્પના ન કરી કે પોસ્ટમાં આટલો બધો રિફોર્મ્સ આવે. આજે પણ હિન્દુસ્તાનના ઇતિહાસમાં સૌથી વધારે ટ્રસ્ટવર્ધી નેટવર્ક હોય
જે ગરીબના ઝૂંપડા સુધી જો પોસ્ટમેન જતો હોય, કોવિડમાં ખાસ કરીને જોયું છે, કોવિડમાં અમે 53,000 ટન ઇક્વિપમેન્ટ અને દવાઓ પહોંચાડી છે. આ પોસ્ટમેને પહોંચાડી છે 53,000 ઘર સુધી એને નાણાં આપ્યા છે હેન્ડ હોલ્ડિંગ મશીન દ્વારા. એક જમાનો હતો ડાકિયા ડાક લાયા, આજે ડાકિયા બેંક લાયા. આજે નાનકડું મશીન હાથમાં લઈને જાય છે અને તમને ઇન્સ્યોરન્સ આપે છે, તમને બેંકનો વ્યવહાર કરે છે. હમણાં જ આદરણીય અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શન હેઠળ અમે નક્કી કર્યું છે કે આ દેશમાં એવરી 5 કિલોમીટર્સમાં એક પોસ્ટ ઓફિસ બને, કે જે પોસ્ટ ઓફિસ આ ઇન્સ્યોરન્સ બેન્કિંગનું બધું જ કામ કરે. એટલે અમે એના આધારિત નવી પોસ્ટ ઓફિસો ઉભા કરવાના છે ને એને કનેક્ટિવિટી ના હોય તો ના ચાલે. આજે પણ આ દેશમાં 4G નથી, હું તમને ઓનેસ્ટલી કહું છું. 4G ની અત્યંત જરૂર, પણ 4G આપણે ઇન્ડિજિનસ બનાવવા માટે લેટ પડ્યા. પણ ઇન્ડિજિનસ બનાવવાનો આગ્રહ શું હતો કે ભારતમાં આ બધી આયાત થતી હતી, ઇમ્પોર્ટ 40,000 કરોડ રૂપિયાનું આયાત કરતા હતા, આપણે બંધ કર્યું અને ભારતે પોતાની ટેકનોલોજી વિકસાવી અને 4G બની ગયું ને હવે આ 4G લગવાનો પ્રારંભ અમે 500 દિવસની આખી એક ડે બાય ડે નો કાર્યક્રમ બનાવ્યો છે. આ દેશમાં 24,000 થી વધારે ગામ એવા હતા જ્યાં 4G કનેક્શન નહોતું. અમે એને ત્યારે પ્રેક્ટિકલી શોધવા નીકળ્યા, કોઈ વીઆઈપી ના રેફરન્સ આવે ત્યારે ખબર પડ્યું કે આ તો 30,000 છે. 30,000 ગામમાં 4G સેચ્યુરેશનનો પ્રોજેક્ટ નક્કી કરવા માટે સરકારે અમને વધારાના બીજા 25,000 કરોડ રૂપિયા આપ્યા. અને આ 4G એવું છે કે જે 5G અપગ્રેડેબલ છે. એટલે એકવાર 4G ટાવર લાગી ગયા, BTS લાગી ગયા એટલે 5G માટે પણ કામ કરશે. એટલે આવનારા વર્ષમાં કનેક્ટિવિટી પહોંચશે અને કનેક્ટિવિટી પહોંચે એટલે સોશિયો ઇકોનોમિક ડેવલપમેન્ટ બહુ મોટું પરિવર્તનનું કામ થાય. કારણ કે સાચા અર્થમાં એને ડેમોક્રેસી મળે, સાચા અર્થમાં એકાઉન્ટેબિલિટી એ પૂછી શકે, જનપ્રતિનિધિને પણ પૂછી શકે કે મને આ કેમ નથી મળ્યું. એક પ્રકારે ટેકનોલોજીના માધ્યમથી જો ભારત અત્યારે યંગેસ્ટ દેશ છે આખા દુનિયામાં, ડેમોગ્રાફીની વાત કરીએ, ડિજિટાઇઝેશનમાં આપણે 40% દુનિયામાં જેટલું ટ્રાન્ઝેક્શન ડિજિટલી થાય છે એનું 40% ભારત કરે છે. એટલું મોટું ડિજિટાઇઝેશનનું કામ ભારતમાં થઈ રહ્યું છે. તો ડેમોગ્રાફી છે, ડિજિટાઇઝેશન, ડીકાર્બનાઇઝેશન. ડીકાર્બનાઇઝેશન એટલે જે આપણે પરંપરાગતના બદલે નવી ઉર્જાના સ્ત્રોત ઊભા કર્યા, એના લીધે ભારત પોતે આત્મનિર્ભર બનશે. દરેક ક્ષેત્રમાં આપણે આત્મનિર્ભરની ભારતની કલ્પના સાથે સાહેબના માર્ગદર્શનમાં કામ કરીએ છીએ અને એવું જ ભારતનું ડીકાર્બનાઇઝેશન અને ડિજિટાઇઝેશન અને ડેમોગ્રાફીની સાથે સાથે ભારત હવે નવા આવનારા સમયમાં વિશ્વમાં નેતૃત્વ કરવાનું છે. ત્યારે ભારત આ છેલ્લા 9 વર્ષમાં આર્થિક રીતે તમે જુઓ તો હું મોટા આંકડાની વાતો ના કરું, પણ સાદી લેમેનની ભાષામાં કહું કે 2014માં સરકાર સંભાળી ત્યારે 10મા ક્રમે. આજે આપણે વિશ્વની 5મી આર્થિક નેતા છે અને બહુ જ ઝડપથી આપણી આગળ આપણે જે 5મા નંબરે બન્યા ત્યારે યુકે જેને આપણા ઉપર 200 વર્ષ રાજ કર્યું એને પાછળ પાડી. હવે આપણા જે આગળ કોણ છે? અમેરિકા, જાપાન, ચાઇના, આ બધા દેશોને પાછળ રાખીને આપણે બહુ ઝડપથી 3જા નંબરની $5 મિલિયન નહીં, એક અનુમાન એવું છે કે 2030 સુધીમાં 2032 સુધીમાં આપણે $8 ટ્રિલિયન ઇકોનોમી બનીશું. તો એની સીધો આવક શું થાય કે જે પર કેપિટા અત્યારે સામાન્ય નાગરિક છે એનામાં 2 થી 3 ગણો વધારો થશે. કારણ કે એ વધારો થાય, આવક આવે એટલે માર્કેટમાં જાય એટલે ખરીદી કરે, કન્ઝપ્શન થાય એટલે સાયકલ ચાલે. એટલે ઇકોનોમીમાં બહુ મોટું બૂસ્ટ આવનારા વર્ષોમાં ભારતમાં આવવાનું. અને એનું મેઇન કારણ હોય તો આપણું વિશ્વ જેને સૌથી વધારે લોકપ્રિય નેતા કહે છે, જેને અલગ અલગ નામથી સંબોધીને, જેને કોઈ એવી ઘટના હિન્દુસ્તાનના ઇતિહાસમાં પહેલીવાર બની, કોઈ એક રાષ્ટ્ર અને સંપ્રભુ રાષ્ટ્ર, એ રાષ્ટ્રનો આપણા પરમ આદરણીય પ્રધાનમંત્રીને પગે લાગતા હોય એવી ઘટના હિન્દુસ્તાનના ઇતિહાસમાં પહેલીવાર બની. એનું કારણ છે ભારતનું વસુધૈવ કુટુંબકમની ભાવના. 100 થી વધારે દેશોને આપણે મેડિસિન આપી, ત્યાંથી માંડીને આજે પણ આ બધા જ દેશોને મદદ કરવાની ભાવના સાથે કામ કરે છે. આજે G20 આપણે ત્યાં છે, સપ્ટેમ્બર એની ફાઇનલ આપણે હોસ્ટ કરી રહ્યા છે. G20 એટલે ગ્રુપ ઓફ 20 દેશોનો સમૂહ. પણ આપણને આમ 20 દેશ નથી, એક યુરોપનું આખું મંડળ થઈને એક સમૂહ બને. એવી રીતે વિશ્વની 85% જનસંખ્યાના પ્રતિનિધિઓ જેના હાથમાં 80% ઇકોનોમી છે એવા દેશોનું સમૂહ આ દેશમાં અત્યારે આપણે ત્યાં મહેમાન તરીકે છે. આપણે એના યજમાન છીએ. એ લોકો માત્ર આપણી ઇકોનોમી, આપણી દેશની સ્થિતિ નથી જોતી, આપણી વિરાસત, આપણો વારસો, આપણી સંસ્કૃતિ, આપણા પરંપરાને પણ એ લોકો જુએ છે અને એના કારણે આપણું માન સન્માન વધ્યું છે. એવા સમયે ભારત ખૂબ પ્રગતિની દિશામાં છે અને ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ છે અત્યારે દુનિયામાં.
ત્યારે ભારત માટે આવનારું ભવિષ્ય ખૂબ સરસ છે. ત્યારે ગુજરાતમાં પણ ખૂબ કામ થયું છે, ખેડા જિલ્લા પણ ખૂબ કામ થયું છે. ડિટેલિંગ કરતો નથી, આપ સૌને રિટર્નમાં આપીશ. અને હું ઈચ્છું કે હજુ પણ એવા ઘણા વિષયો છે જેને હું આવરી શક્યો નથી. એ બધા વિષયો ઉપર આપણે સમયાંતરે વાત કરતા રહીશું. આપ પણ જાણો છો કે ભારત સરકાર આવ્યા પછી ખેડા જિલ્લામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ હોય, રેલવેનું કામ પણ આપણે પ્રારંભ કર્યો છે અને એની 1-2 બેઠકો પણ થઈ ગઈ છે. કદાચ જૂનના ફર્સ્ટ વીકમાં એજન્સી આવશે ત્યારે હું આગ્રહ પણ કરીશ કે તમારા જેવા મિત્રો એ એજન્સી સાથે વાત કરે કે તમે કેવું વર્લ્ડ ક્લાસ સ્ટેશન બનાવવા માંગો છો, તમે અમારી નડિયાદની રિક્વાયરમેન્ટ પૂરી કરી શકશો કે કેમ, અમારી આ વારસો છે નડિયાદ કે ચરોતરનો, એ વારસાને અનુરૂપ પ્રતિકૃતિ બનાવશો કે કેમ. તો હું ઈચ્છું કે આપ પણ ત્યારે પધારો. કદાચ હું હોઉં કે ના હોઉં પણ તમારા મિત્રોને 100% આમંત્રણ પણ આપશું. એવી રીતે નેશનલ હાઈવેના કામ જાણો છો, એવી જ રીતે જલ જીવન મિશન હેઠળ જે કામનો પ્રારંભ થયો છે, ઇરિગેશનના કામ થયા છે, ચેક ડેમ્સના કામ થયા છે અને ગરીબ કલ્યાણના તો આપણે ત્યાં એટલા મોટા કામ થયા છે. પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ હોય, પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, ઉજ્જવલા હોય કે ગુજરાત સરકારની મદદથી ડાકોરમાં સબ ડિવિઝનલ હોસ્પિટલ બનાવીએ છીએ, નડિયાદમાં હોસ્પિટલ છે, સીએસટી સ્ટેશન આપણે કપડો નવા બનાવી રહ્યા છીએ, સીએસટી સ્ટેશન લસુંદરા તૈયાર થઈ રહ્યું છે, સીએસટી સ્ટેશન ખેડામાં પણ આપણે સબ ડિવિઝનલ હોસ્પિટલ પણ લગભગ તૈયાર થવાની તૈયારીઓમાં છે. એનો કામનો પણ પ્રારંભ થઈ ગયો છે. ખૂબ મોટા કામ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પણ થઈ રહ્યા છે. આપણે જાણીએ છીએ કે આ દેશમાં એક પોઝિટિવ વાતાવરણ નિર્મિત થયું છે, દેશના જનજનનો ભરોસા સાથે. કારણ કે 19માં જે જનાધાર આવ્યો એનાથી વધારે આવ્યો અને હજુ પણ એવી અપેક્ષા છે કે આવનારા સમયમાં 2024માં એનાથી પણ વધારે જનાધાર સાથે આ દેશમાં ફરીથી આદરણીય મોદી સાહેબની સરકાર આવશે. એક એવો વિષય હતો કે જે 10 વર્ષ પછીનું ભારત કયા આધારે આગળ વધે, એ પણ વિષય ખૂબ લાંબો છે, પણ મને એમ થાય કે એ વિષય પણ કોઈકવાર લેવો જોઈએ. જે પરિવર્તનો કરે છે દુનિયાના દેશોની સરખામણીમાં ભારતમાં આ પ્રગતિ કેમ આવનારા 10 વર્ષમાં ભારત આપણે સૌથી ઝડપથી અર્થવ્યવસ્થાની અંતે ક્યાં હશે, ભારત કેવું હશે 10 વર્ષ પછી, એનો પણ એક નવો વિષય આપની સમક્ષ ક્યારે સમય પ્રમાણે ચર્ચા કરીશું. આપ સૌ વધાર્યા, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તમે અમારી નડિયાદની રિક્વાયરમેન્ટ પૂરી કરી શકશો કે કેમ, અમારી આ વારસો છે નડિયાદ કે ચરોતરનો, એ વારસાને અનુરૂપ પ્રતિકૃતિ બનાવશો કે કેમ. તો હું ઈચ્છું કે આપ પણ ત્યારે પધારો. કદાચ હું હોઉં કે ના હોઉં પણ તમારા મિત્રોને 100% આમંત્રણ પણ આપશું. એવી રીતે નેશનલ હાઈવેના કામ જાણો છો, એવી જ રીતે જલ જીવન મિશન હેઠળ જે કામનો પ્રારંભ થયો છે, ઇરિગેશનના કામ થયા છે, ચેક ડેમ્સના કામ થયા છે અને ગરીબ કલ્યાણના તો આપણે ત્યાં એટલા મોટા કામ થયા છે. પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ હોય, પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, ઉજ્જવલા હોય કે ગુજરાત સરકારની મદદથી ડાકોરમાં સબ ડિવિઝનલ હોસ્પિટલ બનાવી છે, નડિયાદમાં હોસ્પિટલ છે, સીએસટી સ્ટેશન આપણે કપડો નવા બનાવી રહ્યા છીએ, સીએસટી સ્ટેશન લસુંદરા તૈયાર થઈ રહ્યું છે, સીએસટી સ્ટેશન ખેડામાં પણ આપણે સબ ડિવિઝનલ હોસ્પિટલ પણ લગભગ તૈયાર થવાની તૈયારીઓમાં છે. એનો કામનો પણ પ્રારંભ થઈ ગયો છે. ખૂબ મોટા કામ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પણ થઈ રહ્યા છે. આપણે જાણીએ છીએ કે આ દેશમાં એક પોઝિટિવ વાતાવરણ નિર્મિત થયું છે, દેશના જનજનનો ભરોસા સાથે. કારણ કે 19માં જે જનાધાર આવ્યો એનાથી વધારે આવ્યો અને હજુ પણ એવી અપેક્ષા છે કે આવનારા સમયમાં 2024માં એનાથી પણ વધારે જનાધાર સાથે આ દેશમાં ફરીથી આદરણીય મોદી સાહેબની સરકાર આવશે. એક એવો વિષય હતો કે જે 10 વર્ષ પછીનું ભારત કયા આધારે આગળ વધે, એ પણ વિષય ખૂબ લાંબો છે, પણ મને એમ થાય કે એ વિષય પણ કોઈકવાર લેવો જોઈએ. જે પરિવર્તનો કરે છે દુનિયાના દેશોની સરખામણીમાં ભારતમાં આ પ્રગતિ કેમ આવનારા 10 વર્ષમાં ભારત આપણે સૌથી ઝડપથી અર્થવ્યવસ્થાની અંતે ક્યાં હશે, ભારત કેવું હશે 10 વર્ષ પછી, એનો પણ એક નવો વિષય આપની સમક્ષ ક્યારે સમય પ્રમાણે ચર્ચા કરીશું. આપ સૌ વધારે, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. क्या बता विषय विदेश निकली है तो अलग को 10 मिनट सिक्योरिटी में 10 मिनट भाई साथ में फोटो બાકીના મિત્રો અવાજ ના કરતા. સાહેબ આજે જે આ ખાસ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, કયા મુદ્દે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન છે? આજ રોજ અખિલ ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી તરફથી સમગ્ર દેશના સાંસદોને માર્ગદર્શન આપવામાં આવ્યું.
કે આપ સૌ પોતાના મત વિસ્તારમાં છેલ્લા 9 વર્ષમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ચાલતી સરકારે વિકાસવાદને કેન્દ્રમાં રાખીને જે રાજનીતિની દિશા બદલવાનું કામ કર્યું છે, એક પ્રકારે કહી શકાય કે આ દેશમાં સાચી દિશામાં જે પ્રકારે કામ થઈ રહ્યા છે, એ 9 વર્ષનો ઇતિહાસ, એ 9 વર્ષના સુશાસનના કામ, એ 9 વર્ષના ગરીબ કલ્યાણના કામ, એ 9 વર્ષના સેવા ભાવ સાથે કરેલા સરકારના કાર્યો જન જન સુધી પહોંચે માટે મીડિયાના મિત્રો સાથે સંવાદ યોજાય, મીડિયાના મિત્રો દ્વારા આ વાતને છેવાડાના ગરીબ, છેવાડાના ઝૂંપડામાં રહેતા જન સુધી આ વાતને પહોંચે. દેશ જ્યારે અમૃતકાલમાં છે, આઝાદીના 75 વર્ષ પછી દેશ 25 વર્ષ પછી એટલે કે 2047માં જ્યારે શતાબ્દી વર્ષ ઉજવે ત્યારે એ સમગ્ર કાલને આદરણીય મોદી સાહેબે અમૃતકાલ તરીકે દેશના દેશવાસીઓને માર્ગદર્શન કરીને કહ્યું કે આ અમૃતકાલને આપણે કર્તવ્યકાલ બનાવીએ. માત્ર સરકાર નહીં પણ દેશનું પ્રત્યેક નાગરિક પોતાનું કર્તવ્ય સમજે અને એ કર્તવ્યના સભાનપણા હેઠળ દેશ અત્યાર સુધીમાં જે વિકાસ થયો છે, સંસાધનો ઊભા થયા છે, એની રક્ષા પણ કરે અને આવનારા 25 વર્ષમાં દેશ પ્રત્યેની પોતાની રાષ્ટ્રભાવના સાથેની આ નવી પેઢી એક કન્ટ્રીબ્યુટ પણ કરે, એ દિશામાં માર્ગદર્શન કરીને દેશમાં આ 9 વર્ષના ગાળામાં સરકારે જે કામ કર્યા એની એક પ્રેસ કોન્ફરન્સ મારફતથી જન સમર્થન મળે અને જન સમર્થન દ્વારા ફરીથી એક દેશ સુધીના જન સુધી સરકારે કરેલા કાર્યો સંદેશો પહોંચાડવાનો આ એક પ્રયોગ થયો છે. આમ પણ આપ જાણો છો કે આ સાથે આ 9મી પ્રેસ કોન્ફરન્સ હશે. દર વર્ષે સાંસદો પોતાના મત વિસ્તારમાં જેમ સરકારનું વર્ષ પૂર્ણ થતાં જ આવી જ પ્રેસ કોન્ફરન્સ કરીને જે તે વર્ષના કામ ગણાવતી. આજે અમે 9 વર્ષના અંતે બેઠા છીએ તો 9 વર્ષમાં કોઈ સરકારે કલ્પના નહોતી કરી એવા કામો કર્યા છે. 370ની કલમ દૂર કરવાનું કોઈ હિંમત કરતું નથી. આ દેશમાં ટ્રિપલ તલાકનો કાયદો દૂર કરવાનું કોઈ વિચારી શકતું નથી. આ દેશમાં આવી સ્વાવલંબી અર્થનીતિ સાથે ભારત પ્રગતિ કરે એવી કલ્પના કોઈ સરકારોને નહોતી. આ દેશમાં ગરીબ કલ્યાણનું કામ 41 કરોડ ગરીબ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢીને એ ગરીબોમાં નવી આશાનો સંચાર કરવો, ભવિષ્ય માટે એને તૈયાર કરીને દેશમાં પણ ગરીબો પોતાનું કન્ટ્રીબ્યુટ કેવી રીતે કરી શકે, વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરો બનાવ્યા. વિદેશ નીતિ જીઓ પોલિટિકલી જોઈએ છે કે આજે વિશ્વના દેશો આદરણીય મોદી સાહેબને જે સન્માનિત કરી રહ્યા છે, એ સન્માન માત્ર આદરણીય મોદી સાહેબનું નથી, ભારતના નાગરિકોનું સન્માન છે. તો આ બહુ મોટો બદલાવ આવી રહ્યો છે. સિક્યુરિટીની વાત કરીએ તો દેશની સરહદી સલામતીની વાત હોય કે આંતરિક સલામતીની વાત હોય, દેશ આજે સુરક્ષિત છે. આર્થિક નીતિની વાત કરીએ તો આપણી ચારે બાજુના દેશોની સ્થિતિ શું છે, ચાહે શ્રીલંકા હોય, પાકિસ્તાન હોય, ચાઇના હોય, આ બધા દેશોની સરખામણીમાં ભારત એક સક્ષમ અર્થનીતિ સાથે સ્વાવલંબી ભારત વિશ્વમાં કેવી રીતે પ્રગતિ કરી રહ્યું છે, આ બધા જ વિષયો એક પ્રકારે મીડિયાના માધ્યમના થકી આપ મિત્રોના સહકારથી જન સુધી પહોંચાડવાનો, જન સુધી પહોંચાડવાનો આપ સૌ વચ્ચે આજે પ્રેસ કોન્ફરન્સ કરવાનો હેતુ.